વિન્ટર સ્પેશિયલ બાજરીના મસાલા ઢેબરા ખૂબ જ યુનિક રીતે તથા ટેસ્ટી આજે હું તમારી સાથે શેર કરીશ. તમે પણ આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરમાં પણ બાજરીના ઢેબરા ફેવરિટ બની જશે. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી નવી નોટિફિકેશન મળતી રહે. અને ખાસ તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ કથરોટમાં 2 વાટકી જેટલો બાજરીનો લોટ લઈ તેમાં મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. મસાલામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર અને આ રીતે મેં ધોઈ અને 2 થી 3 ચમચી જેટલા સાફ કરેલા મેથીના પાનને એડ કર્યા છે. ગ્રેટરની મદદથી ગ્રેટ કરેલું આ રીતે અડધું આપણે બીટ એડ કરવાનું છે. આ ઢેબરાને આપણે એકદમ ટેસ્ટી તો બનાવીશું, સાથે હેલ્ધી તો ખરા જ. તો તેના માટે 2 થી 3 ચમચી જેટલું આપણે ખાટું દહીં એડ કરવાનું છે. આ રીતે 2 ચમચી જેટલી ગોળ આંબલીની ચટણી એડ કરીએ અને પછી સરસ હાથેથી બધું મિક્સ કરી લઈએ. સૌ પ્રથમ આપણે પાણી તેમાં એડ નથી કરવાનું. લોટને બરોબર મસાલા સાથે સરસ મસળી અને આ રીતે મિક્સ કરી લેવાનો છે. પછી આપણે થોડું થોડું પાણી એડ કરી અને સરસ આ રીતે મીડિયમ કણક બાંધી લઈએ. લોટમાં એકી સાથે આપણે પાણી એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરતા જઈ અને સરસ આ રીતે સોફ્ટ કણક બંધાય તે રીતે આપણે હાથની મદદથી બાંધી લઈએ. જો એકદમથી પાણી એડ કરી દઈશું તો કણક ઢીલી થઈ જશે, માટે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે સરસ બાજરીના ઢેબરાનો લોટ બંધાઈ ગયો છે. પછી આપણે આ રીતે લોટને રોલ વાળી અને 3 સરખા ભાગમાં ચપ્પુની મદદથી કટ કરી અને લુવાને આ રીતે ગોળ બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા જ લુવા સરસ બનાવી લેવાના છે. આ ઢેબરાને વણ્યા વગર મશીનમાં લુવો મૂકી અને હળવા હાથે પ્રેસ કરીને આપણે ઢેબરાને બનાવીશું. તેના માટે સૌ પ્રથમ આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી હોય તેના ઉપર આ રીતે તેલ લગાવી અને લુવો મૂકી અને હળવા હાથે પ્રેસ કરવાનું છે. વધારે પ્રેસ કરશો તો ઢેબરા સરસ નહીં બને, માટે હળવા હાથે આપણે આ રીતે પ્રેસ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ કિનારી ભાગ્યા વગર સરસ આ રીતે આપણા ઢેબરા તૈયાર થઈ ગયા છે. પછી આપણે રોટલા બનાવવા માટેની માટીની તવીનો ઉપયોગ કરીએ છીએ તે આપણે ગેસ ઉપર મૂકી દેવાની છે. તવી સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે ઢેબરાને હળવા હાથે મૂકી દેવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ સરસ શેકી લેવાનું છે. તો એક બાજુ આ રીતે સરસ શેકાઈ ગયું છે. હવે આપણે બીજી બાજુ પણ સરસ શેકી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ એવા ટેસ્ટી મસાલેદાર બાજરીના ઢેબરા તૈયાર થઈ ગયા છે. હવે નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે તે રીત હું તમને બતાવું કે આ રીતે ગરમ ગરમ રોટલાને સરસ હાથની મદદથી ભાગી નાખવાનો છે અને આ એકદમ ટેસ્ટી મસાલેદાર ઢેબરાને તમે આ રીતે ઘી લગાવીને પણ ખાઈ શકો છો. પછી મસાલેદાર ભાગેલા ઢેબરામાં આપણે 1 ચમચી જેટલું ઘી અને 1 થી 2 ચમચી જેટલો ગોળ એડ કરી અને હાથેથી સરસ મસળી લેવાનું છે. તો આ રીતે બાજરીનો ચૂરમો બાળકોને ખૂબ જ પસંદ પડશે. તમે આ બાજરીના મસાલા ઢેબરા દહીં, કેચઅપ, ચટણી, પછી શિયાળામાં રીંગણના ભરથા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગશે. આજની મારી શિયાળા સ્પેશિયલ બાજરીના મસાલા ઢેબરા રેસીપી કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.